બ્રેકિંગ અમરેલી ગિરિયા રોડ ઉપર બની ઘટના ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું। અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું। ફાયર વિભાગની ટીમ પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો પછી પ્લેનમાં એક વ્યક્તિ હતા સવાર, એક મહિલા પાયલોટનું મોત। સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફપીઆઈની પણ ટીમ આવેલી છે। બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે। પાયલોટની સ્થિતિ શું છે સાહેબ? હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામેલ છે। વિઝન ફ્લાઇટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાના તાલીમ દરમિયાન પોતાની લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન 4 વાર ટેક ઓફ કર્યું, લેન્ડ કર્યું અને પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું। તાત્કાલિક મે ડે એમને કોલ આવ્યો હતો। સ્થળ પર પહોંચી ફાયરની ટીમ, પોલીસની ટીમ, ડિઝાસ્ટરની ટીમ એરિયા કોર્ડન કર્યો, એમને રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા। હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે। અને પ્લેનમાં એક જ વ્યક્તિ હતા સર? પોતે એકલા ઓકે સર, હાલો રેડી? હા ભાઈ, શું બનાવો હતો બોલો? બનાવવામાં એવું હતું, અમે અમારા ઘરની બહાર જમીને બેઠા હતા એટલે વિમાન એક્ઝેક્ટ આવ્યું અને એટલો હવામાં અવાજ કરતો હતો, હદવાળો અવાજ કરતો હતો। અવાજમાં એવું હતું એકદમ નજીક નીચે રોડની નીચે ટૂંકમાં 20 ફૂટનો ડિસ્ટન્સ હતો। અમને ડર લાગ્યો એટલે જોઈએ ના જોઈએ ત્યાં નીચે એકદમ અડી ગયો। આપણે બચાવવાની પૂરી કોશિશ કરી પણ એકદમ ત્યાં જ્વાલામુખી ટૂંકમાં અગ્નિ ઉઠતી અહીંયા સામું જોવાનું અને એ બનાવ બની ગયો। હવે આપણને તો ખબર નથી જાજો કાંઈ। કુમાર મોટા પીસ ખાલી કાઢા થઈ ગયો કુમાર ભાઈ લેવું એ વાંધે ભાઈ ભાઈ એ સારું કરો તો એ મારી સેટા જજો